યસ્ય ગૃહે નાસ્તિ માતા તસ્ય માતા હરિતકી, એટલે કે જેની ઘરે માતા નથી તેની માતા હરિતકી છે. ઘણા બધા ઔષધીય ગુણોથી યુક્ત આ હરિતકીને આપણે હરડે તરીકે ઓળખીએ છીએ. હરતી રોગાન ઇતિ હરિતકી, એટલે કે જે શરીરમાં રહેલા રોગોનું હરણ કરે છે કે રોગોનો નાશ કરે એટલે હરિતકી. હરતી મલાન ઇતિ હરિતકી, એટલે કે હરડે શરીરમાં રહેલા મલોનું પણ હરણ કરે છે. આયુર્વેદમાં હરડેને અમૃતાની ઉપમા આપવામાં આવી છે. વર્ષ દરમિયાન આવતી 6 અલગ અલગ ઋતુઓમાં હરડેને જો અલગ અલગ દ્રવ્યો સાથે લેવામાં આવે તો તે શરીરમાં રસાયણનું કાર્ય કરે છે. પરિણામે હરડે શરીરને લાંબુ અને તંદુરસ્ત જીવન આપે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભાવપ્રકાશ નામના ગ્રંથમાં હરડે લેવાની જે અલગ અલગ રીત આપી છે તેના વિશે ચર્ચા કરીશું, અને હરડેનું આ રીતે સેવન કરવામાં આવે તો તે શરીરમાં તેની કાર્ય કરવાની ક્ષમતા બદલાય છે તેના વિશે જાણીશું. નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ વિડજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હરડે 5 રસવાળું દ્રવ્ય છે. તેમાં માત્ર ખારો રસ હોતો નથી. બાકીના 5 રસ કડવો, તીખો, તુરો, ગળ્યો અને ખાટો રસ હોય છે. આથી જ હરડેને જો સિંધાલુણ એટલે કે મીઠા સાથે લેવામાં આવે તો તે શરીરમાં વધેલા કફનો નાશ કરે છે. ઘી સાથે તેનું સેવન કરવામાં આવે તો તે પિત્તનો નાશ કરે છે, અને જો તેનું સાકર સાથે સેવન કરવામાં આવે તો શરીરમાં વધેલ વાયુનો નાશ કરે છે. આમ વ્યક્તિના શરીરમાં વાયુ, પિત્ત અને કફ એમ ત્રિદોષમાંથી કયો દોષ વધ્યો છે તે મુજબ હરડેને ઘી, સાકર કે સેંધાલુણ એટલે કે મીઠા સાથે સેવન કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ આપે છે. આ હરડેના ફળમાંથી ઠળીઓ કાઢી તેને શેકીને તેનો પાવડર કરી લેવામાં આવે તો તે શરીરમાં વાયુ, પિત્ત, કફ એમ 3 દોષોનો નાશ કરે છે. ઘણા બધા લોકોને પોતાની જઠરાગ્નિ મંદ હોય છે. પરિણામે તે લોકોને ભૂખ નથી લાગતી, પેટમાં ગેસ, અપચો જેવી સમસ્યા રહેતી હોય છે. આવા લોકો જો હરડેને ખાલી પેટે ચાવીને તેનું સેવન કરે તો તેને ભૂખ લાગે છે અને પોતાની જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અને પેટમાં ગેસ, અપચો જેવી સમસ્યા રહેતી નથી. જો મિત્રો, તમારે શરીરનું ડિટોક્સિફિકેશન કરવું હોય તો આ હરડે એટલે કે હરિતકીના પાવડરને જમવાની સાથે લેવો જોઈએ. આ રીતે હરડેનું સેવન કરવાથી તે શરીરમાં વધેલા ત્રિદોષનો નાશ કરે છે, તેમજ મળ, મૂત્ર અને વિવિધ મલોનું તે વિરેચન કરે છે, તેમજ શરીરમાં બળ, બુદ્ધિ અને ઇન્દ્રિયનો વિકાસ પણ કરે છે. આપણે ભોજન કરીએ ત્યારે શરીરમાં ભોજન સંબંધી દોષો ઉત્પન્ન થાય છે. જો આ હરડેને ભોજન કર્યા બાદ તેનું સેવન કરવામાં આવે તો અન્નપાન સંબંધી દોષો દૂર કરે છે, અને વાયુ, પિત્ત, કફ એ 3 દોષોથી થતા વિકારોનો તે શીઘ્ર નાશ કરે છે. આપણે ત્યાં ઘણા લોકો બાળકોને ઘસારો આપતા હોય છે, જેમાં કોઈ ઔષધ પાણી સાથે પથ્થર પર પીસીને ચટાડવામાં આવે છે. આ જ રીતે જો હરડેના સૂકા ફળને પથ્થર પર પીસીને લેવામાં આવે તો તે શરીરમાં વધેલા મળને દૂર કરે છે અને શરીરને શુદ્ધ કરે છે. આથી જ હરિતકી એટલે કે હરડેને શરીરમાંથી દોષો અને મળોને કાઢનારી કહી છે. અંતે આચાર્ય ભાવમિશ્ર કહે છે કે સર્વ રોગાન ગુણાન્વિતા, એટલે કે હરડેને જો જૂના દેશી ગોળ સાથે લેવામાં આવે તો તે બધા રોગોનો નાશ કરે છે. જો મિત્રો, તમે ઉત્તમ પ્રકારની હરડે મગાવવા માગતા હોય તો તેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જ્યાંથી તમે તેને ડાયરેક્ટ મગાવી શકો છો. હરડેના આટલા બધા ઔષધીય ઉપયોગો હોવાના લીધે આચાર્યોએ હરડેને પથિયા, અભયા, અવ્યથા, વયસ્થા, શિવા એવા પર્યાય આપ્યા છે. પથિયા એટલે કે જેનું તમે નિયમિત રીતે સેવન કરી શકો છો. અભયા એટલે કે જેનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં રોગોનો ભય દૂર થાય છે. અવ્યથા એટલે કે જેનું સેવન કરવાથી શરીરમાં તકલીફો આવતી નથી. શિવા એટલે કે જે શિવની જેમ કલ્યાણકારી છે. અને વયસ્થા એટલે કે જે શરીરની વયને અટકાવે છે અને વૃદ્ધપણું આવતું નથી. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને હરડે સંબંધી ઘણી બધી માહિતી મળી હશે અને તમે તમારા રોજિંદા જીવનમાં હરડેનો ઉપયોગ કરશો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ધન્વંતરી.